તો મારે મૂળ વસ્તુ શું છે કે જેને લીધા પછી મારે કાંઈ પછી કરવું ન પડે, જે પૂર્ણ જ્ઞાન છે, તો એની પ્રાપ્તિ માટે આ પરમ ગુરુ અહીંયા આવ્યા. એવા કેટલાય અંશો કલ્પે એકવાર આવે. હવે કહીશું કે પરમ ગુરુ આ બધાને જે પાકેલા હોય એની મેળે ત્યાં આવી જાય, એને લેવા જવા ન પડે. પરમ ગુરુ જ્યારે આવે ત્યારે એને ખબર પડી જાય બધાને કે એને ખેંચાઈને આવે, એના આકર્ષણથી ખેંચાઈને આવે. એટલે ભક્ત ને ભગવાન એ પણ એક અહમ અને અસ્મિત છે. હું ભક્ત છું ને મારા ભગવાન છે. પાછા એનો જયારે અહમ ભક્તને ચડી જાય કે ભક્તના કારણે ભગવાન હોય છે એવું હોતી બોલે કરે કે ભક્ત છે તો ભગવાન છે એમ, અને ભગવાન છે તો ભક્ત છે. એટલે ભક્ત ને ભગવાન એકબીજાની આધાર વાળા થઈ ગયા. તો કે આ નિરાધાર ની અંદર આ પદ પણ ચાલે નહીં. આટલા બધા અસ્મિને ગાળે કોણ? આપણા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરાવે કોણ? તો કે એના માટે પરમ ગુરુ આગળ જાય છે. કઈ સામાન્ય સ્થિતિના લોકો નથી. હું જેનું ચરિત્ર તમને કહું છું, અને તમે કોઈ પણ સામાન્ય સ્થિતિના નથી, આ વાત સમજી લીજો. હું અહીંયા જે તમને કહું, અહીંયા કોઈની તાકાત નથી કે એમને આવી જાવ. રઘુરામજી મહારાજ જ નહીં આવવા દે. એટલે જે અહીંયા બેઠા છે એની હું તમને વાત કરું છું કે તમારી અંદર આ વાતો સાંભળી નહીં ઘણા આવવાના છે અહીંયા. એને ખબર પડશે કે મારો ખોરાક અહીંયા મૂકેલો છે, અને એના માટે એની ચરિત્ર કીધું કે આ ગ્રંથો મારા સમજવા કે હેલા નથી, કે એને જુદી જુદી રીતે તમારે વિચાર કરવો પડશે. એકની એક ચોપાઈ છે, અનેક રીતે વિચારી શકાય. જેના માટે તમે અહીંયા આવ્યા છો અને એની આશા છે તમને કે અમારે અહીંયા સુધી પહોંચવું છે, એ પરમ ગુરુનું જ્ઞાન છે. એક એક ગ્રંથની અંદર મારી સમજ નહીં, પરમ ગુરુની સમજ મારે સ્વીકારવાની છે. મારી સમજ એટલે અસ્મિ, અને પરમ ગુરુની સમજ એટલે અસ્તિત્વ. અસ્મિથી જ્યારે તું અલગ થાય ત્યારે તારું અસ્તિત્વ છે, તું અસ્તિત્વ છે, તારી સ્થિતિ છે. અને જ્યારે તું તારી સમજથી જાય તો તને અવસ્થા લાગશે. આ તું જ્યારે સમજીશ ત્યારે તને ખબર પડશે કે ગ્રંથ મારે આવી રીતે વાંચવાના હતા, ગ્રંથનો મનન કરવાનો હતો, અભ્યાસ કરવાનો હતો. એમાં પરમ ગુરુનું જે સ્વરૂપ છુપાયેલું હતું, જે જાણ છુપાયેલી છે, એની જે સમજણ છુપાયેલી છે, એ સમજણ કાઢવાની છે. જુગલ હસ્ત ગુરુના શિર પર હતા, બે હાથ ગુરુના શિર ઉપર હતા. બે હાથનો અર્થ એવો થાય કે જે જમણો અને ડાબો છે, એક સ્ત્રી રૂપ છે ને એક પુરુષ રૂપ છે. નર નારીના બંને ભાવો જેના રદ થઈ ગયા છે, અને એ હાથ જેના છે એ બ્રહ્મ જ્ઞાનને પોગી ગયા છે. એટલે આદ્ય શક્તિ નિરંજનને વટીને જે બ્રહ્મ જ્ઞાનમાં છે એના બંને હાથ આના ઉપર છે. સમાધિનો આશય જ એવો છે કે પ્રણવ શાંત થઈ જાય. પ્રણવ હલે જ નહીં, એ માત્ર 12 આંગળનો પ્રણવ હાલતો હોય એને સમાધિ કહે. લખવા માટે કાગળ નથી, સહી નથી, લખનાર કોઈ નથી. ત્યારે આ શાસ્ત્ર ક્યાં રહેતા હતા? તો કે શ્વાસમાં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ત્રણ ચાર પાંચ જે શ્વાસ અત્યારે થાય ને, ડાબા નાકથી લેવાનો, અંદર રોકી રાખવાનો, ફૂલ લેવાનો, અંદર ધીમે ધીમે લેવાનો આમ, અને પૂરો શ્વાસ ભરી લેવાનો. પછી રોકી રાખવાનો, જમણા નાકથી ધીરે 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 કાઢવાનો, પૂરેપૂરો ઉલેચી નાખવાનો, પછી બહાર રોકી રાખવાનો. પછી ફરીથી જ્યારે કહું ત્યારે જમણા નાકથી ધીરે ધીરે લેવાનો, પૂરો ભરી અને અંદર રોકવાનો. પછી ડાબા નાકે ધીરે ધીરે છોડવાનો, બહાર રોકવાનો. આવી રીતે 3-4 પ્રાણાયામ આપણે કરી પછી ઓમકાર કરશું. હાથ આ રીતે આંગળીઓ રાખીશું. આમ પણ રહે, આમ પણ રહે, વાંધો નથી. આ બે આંગળીનો અંગૂઠો અને આ આંગળીનો ઉપયોગ કરવાનો. આ બાજુ ખુલ્લું રાખી, ખાલી અંગૂઠાથી બંધ કરવાનું. શ્વાસ લો.
પાછળ પાથરી દો, આગળથી વહી આવો. છોડી દો. સામાન્ય શ્વાસ. ત્રણ ઓમકાર કરવાના. નજર મારી સામે રાખજો. હું જે રીતે કહું એ રીતે પૂર્ણ ઓમકાર કરવાનો છે. ઓમકારની અંદર 5 વસ્તુ છે: બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. આદ્ય શક્તિ એટલે ઉપરનો રેપ, અને બિંદી એટલે નિરંજન પુરુષ. આ 5 તત્વો પૃથ્વીથી લઈને આકાશ, ગત આકાશ સુધીના તત્વો છે. અને 3 છે એ ગુણ છે એની અંદર: સત્વ, રજ અને તમો, અકાર, ઉકાર અને મકાર. અને ઉપર જે રેપ અને બિંદી, જે આપણે અવાજ ઓમનો કાઢીએ છીએ, એ જે અવાજ રૂપે, શબ્દ બ્રહ્મ રૂપે આકાશ તત્વ છે. એ રીતે એનો પૂર્ણ ઓમકાર કહીએ આપણે. એટલે પહેલાં જ્યારે હું કહું ત્યારે એને 3 ભાગ આપણે કરીએ. પહેલાં શ્વાસ લઈ, પછી ઓમ આખો પૂરો બોલવાનો છે. એમાં વચ્ચે જ્યારે ઓમ બોલી ત્યારે મોઢું ખુલ્લું રાખીને હું એકવાર કરી બતાવું છું. પછી હોઠ બંધ કરવાના, અને પછી દાંત થોડા ભીંસી દેવાના ત્રીજી વખત. એટલે 3 સત્વ, રજ અને તમ, ત્રણેય અકાર, ઉકાર અને મકારનો ઓમકાર અંદર શરૂ થઈ જાય. એના જે કેન્દ્રો હોય એ ચાલુ થઈ જાય શરીરમાં. એ હું એકવાર કરી બતાવું છું, પછી આપણે કરવાનો છે. મારે સામે પછી નજર રાખવાની. શરીરમાંથી બધો પ્રાણ બહાર કાઢી નાખ્યો છે. શરીરમાં પ્રાણ છે નહીં. એટલે શરીરની અંદર હવે શરીરને ઓક્સિજનની, હવાની જરૂર પડે. ત્યાર પછી નાક બંધ કરી અને પેટ ફૂલાવવાની કોશિશ કરવાની. થોડું આમ અમુય થશે પેટ, એ ફૂલાવવાની કોશિશ કરવાની. એટલે પરસેવો આવશે શરીરમાં. એટલે પરસેવો જે રીતે કોષ દરેક છિદ્રમાંથી બહાર નીકળે, એમ દરેક છિદ્રમાંથી પાછું શરીર બહારની હવા પણ ખેંચે. બરાબર? અને નાભીમાંથી વિશેષ ખેંચે. જેમ આના ઉદરમાં આપણે 9 મહિના નાભીથી શ્વાસ લીધો હોય, એ આ પ્રક્રિયા
8 થી 10 મહિના કે 12 મહિના વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો પાછો શરૂ થાય. નાકથી શ્વાસ આપણે જન્મ પછી લીધો છે. નાભીનો શ્વાસ હતો ત્યાં સુધી આપણી બહુ સારી એવી સ્થિતિ હતી અને એમાંય તે ઉત્તમ પ્રકારે બનાવી રાખ્યા હતા. તો આ જગતની અંદર આપણે છીએ એમાંથી પણ બહાર નીકળવું હોય. આ માનું એક ઉદર છે, ઓલી આપણે સ્ત્રી માનું ઉદર હતું, આ અવની જ કહેવાય છે. આ ધરતીને માં કહી છે. એમાં જેમાં આપણે શુક્રાણુ હતા, બેક્ટેરિયા હતા અને એમાંથી મનુષ્ય થઈને બહાર નીકળ્યા છીએ. આ પ્રાણાયામ બરાબર કરતા આવડી જાય તો અત્યારે આ પૃથ્વી માટે આપણે બેક્ટેરિયા જ છીએ નાના, અને એ પ્રાણ આપણે નાભીનો પ્રાણ એની નાભી સાથે જોડી દઈએ તો એ પ્રાણ શરૂ થાય એટલે બાહ્ય દ્રષ્ટિ આપણી શરૂ થાય, એટલે ઠેઠ ઊંધીની જે મૂળ દ્રષ્ટિ છે એ આપણી ચાલુ થાય. આ રીતનો આ પ્રાણાયામ છે. 3 વાર ખાલી કરીશું, પછી અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. હું અહીંયા જે રીતે ઈશારા કરતો જાઉં એ પ્રમાણે કરીશું. શ્વાસ લેવાનો છે. છોડી દેવાનો સામાન્ય શ્વાસ. અત્યારે મારે આમ જોવાનું કહું છું, પણ તમારે જ્યારે કરો ત્યારે આંખ નાક ઉપર નજર રાખવાની. ઘરે ફરીથી શ્વાસ લેવાનો. નોર્મલ. આજે નાભી સુધી શ્વાસ લઈ જઈએ ને તાંડેન કહેતા, રજનીશ હોતી એના પહેલામાં કહે છે. અને તિબેટની અંદર નાભી સુધી, નાભીની નીચે શ્વાસ ઠેઠ લઈ જાઓ અને ત્યાંથી જાગૃત કરવા બધા ચક્રોને. એની પ્રક્રિયા છે આખી. ફરીથી હું જ્યારે તમને મોઢું બંધ કરું છું ત્યારે અવાજ જુદો હોય છે. ખુલ્લો અવાજ ઓમ, હોઠ બંધ કરીએ છીએ ત્યારે ને દાંત બંધ કરીએ છીએ. ગાડી અમુક ગેરમાં પડે એટલે ખબર પડે કે આ પહેલાં બીજા ત્રીજામાં ચાલે છે. એ રીતે આપણને ખબર પડી જવી જોઈએ અવાજ ઉપરથી. એ ખાસ ધ્યાન રાખજો. શ્વાસ લો. નોર્મલ. ઓમ જ્યારે આપણે બોલીએ છીએ ખુલ્લા મુખે એનો, અને પછી હોઠ બંધ કરીને બોલીએ છીએ ત્યારે ઉપરના જે છે ને એની અંદર જમજમાટી આવે છે, અને દાંત બંધ કરીને બોલીએ છીએ તો અંદરની નાડીઓ સુધી જમજમાટી આવે છે. અંદર આમ આપણને ખબર પડે. અને શ્વાસ જ્યારે અંદર નથી હોતો અને પેટ ફૂલાવીએ છીએ અને શ્વાસ લેવાની કોશિશ કરીએ છીએ ત્યારે જે ઉપરની નાડીઓ છે એમાં તડ 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 અવાજ આવવા મળશે. ધીરે ધીરે એની અંદર જે અશુદ્ધિઓ ભરેલી છે એ પણ ધીરે ધીરે શુદ્ધ થવા મળશે. અને પછી જાણ આવશે આપને. જે આ ગ્રંથો લખ્યા છે પરમગુરુની, તો એ જાણ શુદ્ધ આવે. નકર આપણા વિચાર પ્રમાણે આપણે એને સમજીએ. એટલે પરમગુરુએ જે રીતે લખ્યા છે એ સમજવાની જાણ, આ બધું ખુલ્લું થઈ જશે. પછી આવશે જે ભ્રમરંધ ચક્ર ખુલ્લું થશે ત્યારે. બસ આજના મેં તમને કરાવ્યા છે એ નિયમિત કરજો ઘરે પહેલાં. અને આનો અભ્યાસ 10, 15, 20 સુધી કરજો એટલે એનાથી ઘણો
ફરક પડી જશે. પરમગુરુ જ્યારે અહીંયા હાજર હતા કુબેર સ્વામી નામ ધારણ કરીને, બધા જ ધામની અંદર અલગ અલગ નામ હતું, તો જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે કુબેર સ્વામી નામ ધારણ કર્યું. એને સારસા ગામે રહ્યા. સારસાની અંદર ઉપદેશ આપતા હતા દરેક વસ્તુનો. કોઈ એવી અજાણી એનીથી વસ્તુ હતી જ નહીં કે જેની એને ખબર ન હોય. એટલે સર્વજ્ઞ પુરુષ હતા. કોઈ પણ વિષયની અંદર એ પૂર્ણ રીતે જાણકારી આપને આપી શકતા હતા. આવું જ્ઞાન સાંભળીને સારસાના લોકોના સંબંધીઓ, બીજા લોકો જે જ્ઞાનના
અધિકારી હતા, ભક્તજનો હતા, તપસ્વીઓ હતા, યોગીઓ હતા, એ બધાને ખબર પડી અને 700 ગામ સુધી એની કીર્તિ ફેલાણી. અને આ કીર્તિના કારણે ઘણા ઘણા લોકો ત્યાં આવવા લાગ્યા. હવે આ ચારે બાજુના લોકો આવતા હતા એટલે પરમ ગુરુ છે એ પૂનમના દિવસે દર પૂનમે એક મેળો ભરાતો, 4-5 હજાર લોકો ત્યાં ઉપસ્થિત રહેતા અને પરમ ગુરુ વચ્ચે બેસી અને જ્ઞાનની ચર્ચા કરતા, જ્ઞાન ઉપદેશ આપતા. એમાં ઘણા લોકો આવતા હતા, એમાં વિદ્વાનો, પંડિતો, મુલ્લા, કાજી, જે ગ્રંથના અભ્યાસુ કહેવાય એવા લોકો હતા. ઘણા ચર્ચા કરવા આવતા, ઘણા પરમગુરુને હરાવવાની કોશિશે આવતા, ઘણા પોતપોતાના ગ્રંથો લઈને આવતા અને એ પ્રશ્નોના બધાના જવાબ ઉત્તમ રીતે, એનો સંશય નિવારણ થાય એ રીતે પરમગુરુ આપતા. એટલે ઘણા એમાંથી શિષ્યો બને. એમાંથી શ્રેષ્ઠ તરીકે આ બધા 700 ગામમાંથી શ્રેષ્ઠ કોણ હતા? તો એની કીધું કે આભૂષણ રૂપ પ્રેમદાસજી હતા, જે પ્રેમદાસનું બીજો નંબરમાં નામ લખ્યું છે. પ્રેમદાસ ભાલેજ ગામના આશ્રમના એ ગુરુ હતા અને એમના ગુરુ હતા પ્રીતમદાસજી. તો પ્રીતમદાસજી પ્રેમદાસના ગુરુ હતા. એની ચોપાઈ 20 થી 24માં વર્ણન કરેલું છે અને પ્રેમદાસજીનું વર્ણન 11 થી 15માં કરેલું છે. ત્યાર પછી પ્રેમદાસજીના મુખ્ય શિષ્યો હતા 7, જે એને લઈને એ સારસાની અંદર આવે છે પરમગુરુ આગળ. આવવાનું કારણ પણ એવું જ હતું કે જ્યારે એ પોતે ધ્યાનમાં બેઠા પ્રેમદાસજી, ત્યારે એને ખબર પડી ગઈ કે મારું આયુષ્ય હવે તો 4.5 મહિના જ બાકી રહ્યું છે. 70 વર્ષ થઈ ગયા હતા અને 70 વર્ષમાં 4.5 મહિના જ મારું હવે આયુષ્ય બાકી રહ્યું છે, 4 મહિના અને 15 દિવસ. કે તો હવે હું એવા કોઈ સંત કે એવા જે મહાપુરુષ હોય કે એના આગળ જાઉં અને પૂર્ણ જ્ઞાન સમજી લઉં. પોતે જાણકાર હતા, બ્રહ્મજ્ઞાની હતા, એના શિષ્યો એટલા મોટા હતા. રાજા મહારાજા હોય તે સમયની અંદર જે નાના નાના સ્ટેટો હતા એ બધા પણ એના શિષ્યો હતા. લીંબડીના મહારાજને એ બધા, પછી ભાવનગર છે, પાલીતાણા છે, આ બધા જે હતા ત્યાં સુધી એની કીર્તિઓ હતી. આ બાજુના એ તે જે કહેવાય વનવાસી વિસ્તારના, આદિવાસી વિસ્તારના જે રાજાઓ હતા એ પણ એને ત્યાં જતા હતા. તો એવી કીર્તિ 70 વર્ષની એની આયુષ થઈ ત્યાં સુધીમાં ઘણું જ્ઞાન એની પણ ફેલાવેલું અને ચારેય ધામથી બધા સંતો પણ એને ત્યાં આવતા હતા. પણ છેલ્લે એવું લાગ્યું કે મારી અંદર કાંઈક હજી ખામી જો ન રહી જાય, એટલા માટે હું હવે મારીથી કોઈ ઉપરનું કોઈ જાણતા હોય તો એની પાસે જાઉં. આવી રીતે એને જ્યારે 4.5 મહિના બાકી હતા ત્યારે આટલા શિષ્યોને લઈ અને પરમગુરુ આગળ પ્રેમદાસજી આવ્યા અને હળી મળીને રહ્યા. હવે આ બધા જે રીતે અહીંયા આવે છે શિષ્યો, એમ બધા જ ગામથી આવતા હતા. ત્યારે પરમગુરુ છે એ કેવલધામથી નીચે ઉતરીને આવતા હતા ત્યારે એ અનેક લોકમાં ગયેલા, જુદા જુદા લોકથી આખી યાત્રા કરીને આવ્યા. એમાં ઉપરના છે એ 11 ધામ એની છોડી દીધા હતા. એમાં નીચેથી જ લઈએ તો અલેખધામ, અચ્યુતધામ, અજરધામ, શૂન્ય શિખરધામ, મહાશૂન્ય શિખરધામ, અમિત શિખરધામ, પરમપ્રકાશ શિખરધામ, ગંભીરા શિખરધામ, એમ કરીને છેલ્લું કૈવલધામમાંથી નીકળી આવ્યા. તો 11ને છોડી દીધા, 12મું કૈવલધામ હતું. એ જે છોડી દીધા એમાં પણ એનો પ્રકાશ ગયો. જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા ત્યારે એનો પ્રકાશ ત્યાંથી પણ પડ્યો. તો આ ધામની અંદર જે રોકાયેલા હતા ત્યાર પછી એ આવ્યા સીધા નિરંજન ધામમાં. તો નિરંજન ધામની અંદર આવી અને નિરંજનને ઉપદેશ કર્યો. આ અરસાની અંદર આ બાજુ પૃથ્વી અને બીજા ગ્રહોની અંદરથી કેટલાય સાધુ સંતો, કેટલા મહાપુરુષો, કેટલાય આત્મજ્ઞાની પુરુષો, પરમાત્મા જ્ઞાની, બ્રહ્મજ્ઞાની, એવા બધા જુદા જુદા લોકની અંદર રોકાયેલા હતા. નવધા ભક્તિ કરે તો ઉપરના 7 લોક સુધી રોકાઈ શકે. ભૂર્ભુવ સ્વહ, જનલોક, મહરલોક, તપલોક અને સતલોક ઉપરના 7 છે. એમ નીચે તલ, વિતલ, અતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ એ પણ નીચેના છે. એવી રીતે સૂર્યલોક, ચંદ્રલોક, બૃહસ્પતિ એટલે ગુરુ, શુક્રલોક, ધ્રુવ, તારામંડળ, ઋષિમંડળ, એવા કેટલાય ધામોની અંદર પરમ ગુરુ પસાર થઈને આવ્યા. ત્યાં બધાની ક્રિયાઓ જુદી જુદી હતી. જેમ આપણે અત્યારે અહીંયા બધા ભેગા થયા છીએ તો આખો દિવસ આપણી બધાની ક્રિયાઓ જુદી જુદી છે. આપણે આપણા વિષયની અંદર ક્રિયા કરતા હોઈએ. એવી રીતે ભગવાનની પ્રાપ્તિની ક્રિયાઓ પણ બધાની જુદી જુદી હતી. એટલે જેમ 700 ગામથી આ બધા લોકો ભેગા થયા એમ આ બધા તારામંડળ આટલા લોકથી પણ આ બધા આવી ગયેલા હતા આમાં. અને એની મનુષ્ય શરીર ધારણ કરેલા હતા કે જેની એવું કહેવાય છે કે આ બધા ધામની અંદરથી તો કયા કોણ કોણ, તો કે આ જે 7 છે એ બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, ગૌલોક, શક્તિધામ અને નિરંજન ધામમાં રહેલા હતા.
અને એ સાતેય એના જાણકાર લોકો હતા. એને 4 વેદની, 6 શાસ્ત્રની અને આપણી બધી જે નવધા ભક્તિની બધી એને ખબર હતી અને એ પાકી ગયેલા હતા. એમાં કોઈ મીરા હતા, કોઈ છે એ ગાર્ગી હતા, કોઈ આગળના, એટલે આગળથી જ્યારથી આ કલ્પ શરૂ થયો ત્યારથી જે લોકો ત્યાં પાકીને બેઠેલા હતા, જેની ભક્તિ કરી, યોગ સાધન કર્યું, તપ કર્યું, એવા જ બધા લોકો, જ્ઞાનનું સાધન કર્યું, એ બધા ત્યાં સુધી પહોંચેલા હતા. રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી, અનેક પ્રકારની મુદ્રિકાઓ પ્રાપ્ત કરી, અનેક પ્રકારના ચમત્કારો કરી શકે એવી સ્થિતિ પ્રાપ્ત કરી. તો આવા બધા લોકોને પણ કાંઈક ઘટતું હતું. બ્રહ્મજ્ઞાની પણ હતા. પ્રેમદાસજી તો બ્રહ્મજ્ઞાની હતા. બેસે એટલે 3 કાળ જાણી લેતા જીવનો, કે ક્યાંથી ક્યાં એનો જન્મ થયો, ગયો જન્મ હું હતો, અત્યારે હું છે, ભવિષ્ય હું થશે, ત્યાં સુધી જાણનારા. કયો પુરુષ ક્યાં બેઠો છે એને પણ જાણનારા. આંખો બંધ કરીને પરમ ગુરુને ચીની લીધા હતા પ્રેમદાસજીએ. આંખો બંધ કરી કે આવો પુરુષ કોણ છે અત્યારે કે જેની આગળ હું 4.5 મહિના બાકી રહ્યા છે ને, જ્યાં જાઉં અને એને મળું. તો એવા પુરુષને ધ્યાન કરીને એને ચીની લીધા. હવે એને જ્યારે ચીની લીધા ત્યાર પછી એનું જે ચરિત્ર હતું એમાં બધી વાતો, પ્રેમદાસનું નામ કેમ પડ્યું, એ પ્રેમની ખેતી કરતા હતા. એટલો બધો પ્રેમ એમાં વ્યાપ્ત હતો કે એના આશ્રમની અંદર અને પ્રેમ છે એ ક્યાં હતો તો કે પ્રેમ લક્ષણા ભક્તિ હતી 10મી. નવધા ભક્તિની ઉપર પ્રેમ લક્ષણા ભક્તિ છે. નવધા ભક્તિની અંદર આપણે બધી વાતો કરી કે નવધા ભક્તિ કરે તો એ સગુણની ભક્તિ છે, નિરંજન સુધી પહોંચે. પ્રેમ લક્ષણા ભક્તિથી બ્રહ્મ સુધી પહોંચાય. તો પ્રેમને ખેતી કરનારા હતા અને એની ખ્યાતિ પણ એવી ફેલાયેલી હતી કે આવા પ્રેમદાસજી છે, એની આખા પંથકની અંદર બધી જ જગ્યા ઉપર એનું નામના ખ્યાતિ ફેલાયેલી હતી. એની આ ખેતી હતી અને અનેક લોકો એને મળવા આવતા, નિસ્વાર્થી હતા, ખવડાવતા, પીવડાવતા, જ્ઞાનનો ઉપદેશ કરતા. પણ હજી કંઈક બાકી છે મારું, એવી જે ભાવના એની રહી ગઈ હતી, એને પૂર્ણ કરવા માટે એ ઉપરના જે 11 ધામ પરમગુરુ છોડીને આવ્યા હતા, એ જે બ્રહ્મક્ષેત્રની અંદરથી અહીંયા નીચે ઉતરીને આવ્યા હતા. કોઈ એવો પ્રકાશ જઈ રહ્યો છે કે જે ઉપરથી નીચે જાય છે. નીચેથી ઉપર જતા હોય એવા નહીં, ઉપરથી નીચે, એટલે પાકીને પૂર્ણ થઈને પૂર્ણ એવો અંશ કોઈ નીચે જઈ રહ્યો છે. કોઈ એવો એનો પ્રતાપ જોયો, એનો પ્રકાશ જોયો. એ પ્રકાશને જોઈ આ 11 ધામની અંદરથી જેને વિશેષ હજી આગળની પ્રગતિ કરવી હતી એવા બ્રહ્મધામની અંદરથી ઉતરીને પ્રેમદાસ આવ્યા. જ્યારે પ્રેમદાસ અહીંયા ઉતરીને આવ્યા ત્યારે આ બધા શિષ્યો પણ પરમ ગુરુની જે ઝાંખી થયેલી પ્રેમદાસના આશ્રમની અંદર આવ્યા. કેટલાય જન્મોનું, કેટલાય યુગોનું એ જે તપ ભેગું કરેલું હતું, એમ જે તૈયાર થયેલા અંશો હતા એ બધા ભેગા થઈને આવ્યા કે આ કયું જ્ઞાન છે, કે કઈ સમજ છે કે જેમાં અમે અધૂરા છીએ. હજી અમારો આ ભક્તિનો અહમ નથી ટળતો, તપનો અહમ નથી જતો, અમારી અંદર રહેલી આ છળકપટની કે યુક્તિ પ્રયુક્તિની ઈચ્છાઓ નથી જતી. તો એની અંદર એ રીતે આવા જ લોકો હતા જે આ 10 અવતારને વટી ગયેલા હતા. પૃથ્વી ઉપર જે 10 અવતાર થાય છે, મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, રામ, કૃષ્ણ, બુદ્ધ, એને વટીને આ લોકો હતા. એવા લોકો આવ્યા છે જે વિષ્ણુના અવતાર થાય છે, પણ આ વૈકુંઠની અંદર રહેવાવાળા તો બધા વિષ્ણુ જ હોય છે. એવી રીતે આપણે મનુષ્ય લોક કહેવાય, તો આ માનવ લોક છે પૃથ્વી, તો આપણે બધા માનવ જ કહેવાય, મનુષ્ય લોક છે. એવી રીતે ત્યાં વૈકુંઠની અંદર વિષ્ણુ લોક એટલે વૈકુંઠમાં રહેતા, કૈલાસની અંદર શંકર રહેતા, બ્રહ્મપુરીની અંદર બ્રહ્માજી જે પ્રોટોનની જે ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય અને એને સાધ્ય કર્યું હોય એ બધા છે એ બ્રહ્મપુરીની અંદર રહેતા. ઇલેક્ટ્રોનને એની સાધ્ય કર્યો હોય પોતાની અંદર અને ઇલેક્ટ્રોન વિશે બધું જ જાણતા હોય, એના દરેક અંગની એને ખબર હોય કે આ કાર્ય કઈ રીતે કરે છે, એ વિષ્ણુ લોકમાં રહેતા. ન્યૂટનની જેને ખબર હોય તો એવી રીતે ઉર્જાની, આકર્ષણની જે ભાવનાઓ એની પોતાના તપ, જ્ઞાન, સમજ, વિવેક, યોગ, એનાથી આ બધું પ્રાપ્ત કરેલું. તો કોઈ સામાન્ય નહોતા. કોઈ શક્તિધામની અંદરથી આવેલા, ગૌલોકની અંદરથી આવેલા. અહીંથી તો આપણે એમ લાગે કે ગૌલોક જવું અને ગૌલોક માટે આપણે તપ કરતા હોય. સતલોકમાં જવું, જનલોકમાં જવું, મહરલોકમાં જવું, તપલોકમાં જવું. અહીંથી આપણે એ ઉપાધિને પ્રાપ્ત કરતા હોય કે સામાન્યને એમ લાગે, છોકરાને એમ લાગે કે મારે રમકડા લેવા છે, પણ એના પિતાજીને કંઈ એવું ન લાગે મારે રમકડા લેવા છે. એના મનમાં તો ગાડી કારે લઉં મોટી, એ ચાલતું હોય. અને એ જેના પિતાજી ગાડી લેવાના એના શેઠ એનાથી ઉપરનો હોય તો એના મગજમાં એવું હાલતું હોય કે મારે હેલિકોપ્ટર ક્યારે લેવું, કારણ કે એકથી એક ચડિયાતી જ વસ્તુ છે. તો મારે મૂળ વસ્તુ શું છે કે જેને લીધા પછી મારે કાંઈ પછી કરવું ન પડે, જે પૂર્ણ જ્ઞાન છે. તો એની પ્રાપ્તિ માટે આ પરમ ગુરુ અહીંયા આવ્યા
એવા કેટલાય અંશો કલ્પે એકવાર આવે. હવે કહીશું કે પરમ ગુરુ આ બધાને જે પાકેલા હોય એની મેળે ત્યાં આવી જાય, એને લેવા જવા ન પડે. પરમ ગુરુ જ્યારે આવે ત્યારે એને ખબર પડી જાય બધાને કે એને ખેંચાઈને આવે, એના આકર્ષણથી ખેંચાઈને આવે. કીડીને કોઈ નિમંત્રણ તમારે દેવા ન જવું પડે. તમે ગળ્યો લોટ હોય જેની અંદર આપણે જ્યારે કીડિયારું કહીએ છીએ કે એની અંદર ઘી, તેલ, લોટ, ગોળ એવું નાખીને તમે ભભરાવી દો ને એટલે કીડીને એને નિમંત્રણ દેવા ન જવું પડે, આવી જાય, કારણ કે એનો ખોરાક છે. એવી રીતે તમે છે એ દાણા નાખો કોઈ પણ પ્રકારના પક્ષીને, તો પક્ષીને નિમંત્રણ દેવા ન જવું પડે. 2, 5, 10 દિવસની અંદર તો બધા પક્ષીઓ ઉડતા ત્યાં આવવા જ મળે. તમે માછલી માટે તમે કંઈક નાખતા હો કોઈ નદીની અંદર, કોઈ સરોવરમાં, તો માછલીને એમ ન કહેવું પડે તું આવા ખાવા માટે, તમે નાખો એટલે બધી માછલીઓ આવી જ જાય ઓટોમેટિક. તો જેનો ખોરાક છે, જેને પ્રાપ્ત કરવું છે એની મેળે જ ત્યાં ખેંચાઈને આવે. એવી રીતે કહે છે કે આ બધા ખેંચાઈને આવેલા. હવે પરમગુરુ અહીંયા આવ્યા છે અને એની સાથે જ તે ભાલેજ ગામથી આ 7 લોકોને લઈને પ્રેમદાસજી આવ્યા છે. તો હવે એની વાત આપણે આગળ ચલાવીએ. અમે તમારો પેલો પ્રાસ બાંધી લીધો કે આપણે જે વાત ચાલતી હતી એ આ ઉપર હતી. હવે 397 પેજ અને 29મી ચોપાઈ કાઢવાની. સુખરામજીનું આપણે ચરિત્ર ચાલુ હતું. સુખરામજી એમાં કેવા હતા? એની આપણે સુખરામજીની ચોપાઈ શરૂ કરી હતી. પ્રથમ શિષ્ય એટલે 24મી શરૂ થઈ હતી. 24મી ચોપાઈથી શરૂ કરી અને આપણે છે એ 28 ચોપાઈ સુધી એનું સુખરામનું ચરિત્ર વાંચ્યું કે સુખરામ કેવા હતા. ભાઈ આ બધામાં ભેગા પ્રેમદાસની અંદર ભેગા આવેલા સુખરામ જે છે એ ક્યાં સુધી પહોંચેલા હતા, કયા ધામના હશે કે એ ક્યાં આવી ગયા, અને પરમગુરુની આશા એને થઈ અને ગુરુની પાછળ પ્રેમદાસની પાછળ આવી ગયા. પ્રેમદાસ ઊંચી સ્થિતિના હતા. હવે એનીથી નીચે જે જાણવાળા હોય એ પ્રેમદાસનો આશરો લે અને જેમ જેમ ઉપર જતા જાય એમ અહમ નિર્મળ થતો જાય. ભક્તિનો અહમ ગળી જાય, તપનોય ગળી જાય, યોગનોય ગળી જાય, હું પણ જે અસ્મિ છે એ બધા ગળી જાય. દેહોસ્મિ એનો અહમ, દેહનો અહમ, હું જીવ છું એનો અહમ, હું શિવ છું, કલ્યાણ કરું છું, બધાનું હિત કરું છું, હું બધાની સેવા કરું છું, એવાય અહમ હોય. અને અહમને જ માળા પહેરાવે. મેં બધાનું આ સારું કર્યું છે ને એટલું છે ને એટલું દાન આપ્યું એટલે તરત સ્ટેજ ઉપર જઈને એને માળા પહેરાવે એટલે શિવોસ્મિ, અસ્મિનું હોય એને. અને આપણે કોઈ તાળી પાડે, વાહવા કરે એટલે આપણે અસ્મિ ચડે. શિષ્યો જેમ વધે એમાંય અસ્મિ ચડે. તો અસ્મિ જે ચડતો હતો એ અસ્મિઓ બધા જ જેમ જેમ ઉપર જતો જાય એમ રદ થતો જાય, અહમ ભાવ રદ થતો જાય. તો શિવોસ્મિને પણ જે કૈલાસની અંદર રહેતા હતા એને પણ અસ્મિ લાગેલો હતો. એટલા બધા અહીંયા સારા કામ કરીને બધા કૈલાસમાં ગયા હતા. જગતના દરેક જીવો માટે કલ્યાણકારક કામ કરતા હતા. એવા કેટલાય રાજા મહારાજાઓ, સંતો, ઋષિ મુનિઓ, મનુષ્યો, શેઠો એ બધા પૃથ્વી પર રહેતા હોય અને ગાયથી લઈ ગૌશાળાઓ બનાવી હોય, ચબૂતરાઓ એટલા બનાવ્યા હોય, વાવ તળાવો એટલા બનાવ્યા હોય, લોકોને પાણી માટે અન્ન ક્ષેત્રો એટલા ખોલેલા હોય, જીવ માત્ર માટે સેવા કરી હોય. એવા જે સેવા કરીને જે સેવાનો ભાવ લઈને કે સેવા કરવાનો ભાવ, અપંગોની સેવા કરી હોય, વૃદ્ધોની સેવા કરી હોય, જે સેવા કરી કે ભાઈ આ શિક્ષણ મેં આને આપ્યું એવી પણ સેવા કરી. આવી બધી જ સેવા, યોગ દર્શનમાં યોગ શીખવાડ્યા, કોઈને ભક્તિ શીખવાડી, એમાંય સેવા કરી. એવા સેવા કરવાવાળા જેને અસ્મિ હતો કે મારે બધાનું કલ્યાણ કરવું છે, એવા અસ્મિ રાખીને જે સેવા કરનારા હતા એ બધા કૈલાસની અંદર હતા. એને શિવોસ્મિ લાગેલો હતો. એ અસ્મિ ગળવો કેવી રીતે, એને કેવી રીતે દૂર કરવો? આપણે તો સારા કામ કરીને મનુષ્યનો અસ્મિ આપણે દેહોસ્મિ દૂર કરીએ છીએ અને જાજામાં આપણે પૂજાવા મળીએ છીએ. તો એવી રીતે શિવોસ્મિ એને લાગેલો હતો. એની ઉપર આત્મોસ્મિ લાગેલો હતો કે હું આત્મારૂપ છું, મને હું ચેતન સ્વરૂપ છું, એવો આત્મોસ્મિ લાગે. એટલે યોગ દર્શનવાળા તપસ્વી લોકો એને આત્મોસ્મિ લાગેલા હોય કે એને અમુક સાંખ્ય દર્શનવાળા હોય જે વેદની અંદર વેદાંતમાં થોડા આગળ ગયા હોય, વધારે આગળ નહીં ગયા હોય, એવા લોકોને આત્મોસ્મિ લાગે. હું આત્મા ભાવ છે. અને પછી બધાને આત્મા જોવે પણ અસ્મિ દૂર ન થાય.
હજી ભાવ બધાને જોવે કે આ બધામાં આત્મા છે, હું આત્મા છું એવો જોવે, પણ આત્મભાવ જે છે એ હજી એની અંદર રહી જાય છે. બધાને જોવાનો પછી એમ લાગે છે કે હું તો ચરાચર લોકોને ચેતન રૂપે આત્મા રૂપે જોઉં છું. એ જે જોવાનો ભાવ છે એ અસ્મિ રૂપે જોવે છે. હું જે ચશ્માથી જોઉં છું એ ચશ્મા મારા સિવાયના જુદા છે, હું નથી. એવો જે ભાવ મારા સિવાયનું જે સાધન છે અસ્મિ આત્મોસ્મિ, એ સાધન છે, એનાથી હું જોનારો હજી જુદો છું. તો એ ભાવથી બીજાને પણ ઉપદેશ કરે છે અને બીજાને પણ પોતાની સાથે રાખે છે. ત્યાં ગુરુ શિષ્યની પરંપરા પણ ચાલે છે. ગુરુને પણ એવો રહેશે કે હું ગુરુ છું, શિષ્યને એવું રહેશે કે હું શિષ્ય છું. શિષ્ય એની સેવા કરે છે અને ગુરુ છે એ એને શીખવાડે છે કંઈનું કાંઈ. આવા બંને ભાવો રહ્યા આત્મોસ્મિની અંદર રહે. એનાથી ઉપર ઉઠી ગયા આત્મા ગળી ગયો છે અને જ્ઞાનોસ્મિ લાગ્યો છે. ભાઈ આપણે ગમે એમ તો એક જ શ્વાસ લઈએ છીએ ને, 5 ભૂતના જ બનેલા છીએ ને, એવું જે છે તો છઠ્ઠો છે, 5મો જ્ઞાનોસ્મિ લાગી ગયો. અને એ જ્ઞાનોસ્મિ લાગ્યો તો જ્ઞાનોસ્મિમાંથી પણ આગળ જાય છે કે આનાથી પણ ઉપર કંઈક છે, એટલે એને તરત બ્રહ્મોસ્મિ લાગે. હું બ્રહ્મ છું, ચરાચર જગત બ્રહ્મ છે, કીડી બ્રહ્મ છે, હાથી બ્રહ્મ છે, બ્રહ્માંડમાં જે કાંઈ દેવો છે એ બધા બ્રહ્મે જ ઉત્પન્ન કરેલા છે. એવો દ્રઢ એને જે ભાવ આવે છે એ ભાવ અસ્મિ રૂપે બ્રહ્મોસ્મિ અહમ બ્રહ્માસ્મિ એવું એ પોકારે છે. ત્યારે તો આ બધા ભાવની અંદરથી એને નિર્મૂળ કોણ કરે, એમાંથી એને કાઢે કોણ, એને રસ્તો કોણ બતાવે? એને તો એ બહુ સારું લાગતું હોય, બહુ પ્રિય લાગતું હોય. છોકરાના હાથમાં ચોકલેટ હોય અને એ ખાતો હોય, એને પેટમાં દુખતું હોય, એના દાંત પણ ખરાબ થઈ ગયા હોય, તો આપણે એના હાથમાંથી ચોકલેટ લઈ લઈએ તો એને ગમે નહીં. કોક છોકરો એવો સમજવું હોય કે એને સમજાવે કે જો બેટા તારા છે એ દાંત છે ને બગડી જાય છે ચોકલેટ ખાવાથી, પેટમાં પણ તને દુખે છે, કૃમિ થાય છે, તું આ ગળું ખાશો, તો એની મેળે મૂકી દેવા તો કોક જ હોય ને. તો પરમ ગુરુ કહે છે એ મૂકી દીધા પછી પાછા પરમ ગુરુના શરણમાં જવું પડે છે. તો કે આવા પરમ ગુરુ છે એ એના ચરણમાં જવા માટે તો કે આવા કેવા લોકો હતા કે સુખરામ તો એટલું જાણનારા હતા કે સુખરામની અંદર એ સુખરામના ભક્તો બહુ હતા. સુખરામના એટલા બધા ભક્તો હતા કે કેટલાય લોક સુધી એના ભક્તો હતા. એના ભક્તો એટલે ભક્ત ને ભગવાન એ પણ એક અહમ અને અસ્મિત છે. હું ભક્ત છું ને મારા ભગવાન છે. પાછા એનો જયારે અહમ ભક્તને ચડી જાય કે ભક્તના કારણે ભગવાન હોય છે એવું હોતી બોલે ક્યારેક, કે ભક્ત છે તો ભગવાન છે એમ, અને ભગવાન છે તો ભક્ત છે, એટલે ભક્ત ને ભગવાન એકબીજાની આધારવાળા થઈ ગયા. તો કે આ નિરાધારની અંદર આ પદ પણ ચાલે નહીં. જેની હું ભક્તિ કરું છું એનો હું ભક્ત છું, એવા સુખરામના પણ બહુ ભક્ત હતા. વિષ્ણુ સ્થિતિએ પહોંચેલા તો બધા જ હતા. આને વિષ્ણુ અવતાર આવતો લેવો હોય તો લઈ શકે એવા આ બધા જ હતા. તમને કદાચ એવું લાગશે કે મહેશભાઈ તમે આ બધી વાતો કરો, કારણ કે આ તો એટલી ઊંચી વાતો છે કે એમાં બધાની ચાંચ પણ ડૂબે એવું નથી. બધા પક્ષીઓના માટે જુદી જુદી ચણ નાખો તમે, ચકલા માટે બાજરો નાખો તો એ ખાઈ જાય, એવી રીતે તમે જાર નાખો તો કબૂતરને ખાઈ જાય, કાગડા માટે કાગવાસ નાખીએ આપણે તો એ ખાઈ જાય. એવી રીતે જુદા જુદા મરચું ને એવું મૂકો તમે, જમરૂખ ને તો પોપટ ખાઈ જાય, સર્પ ને એને પાછું બાજ ખાઈ જાય, સમળી ખાઈ જાય. બધાનો ખોરાક જુદો જુદો, પણ મોતી તો કોક જ ખાય ને, કારણ કે પચે નહીં. એ રાજહંસ હોય એને પચે. જે એને કીધું માન સરોવરની અંદર જે રાજહંસો હોય છે હંસને પચે. મોતી કેવું કડક હોય, તો એના શરીરની અંદર કેવો અગ્નિ છે કે એને મોતીને પણ ગાળી દે. એવું કહે છે સાચું મોતી હોય ને એને તમે એરણ ઉપર મૂકો અને એની ઉપર ઘણ મારો તો એ કે કા છટકી જાય અને કા એરણમાં કા ઘણમાં બેસી જાય, તૂટે નહીં. એ મોતીને પચાવવા વાળા કેવા જોઈએ કે બીજા પક્ષીનું કામ નહીં. 14 લાખ પક્ષીની જુદી જુદી જાતિઓ આપણે ગણાવી હતી. 3 લાખ જાતિઓ ગણાવી, એમાં એક જ એવું પક્ષી છે જે પૃથ્વી ઉપર કે જે મોતીને પચાવી શકે. વજ્ર કહેવાય એને, અને એને પચાવવું. તો એ કીધું કે આ જ્ઞાન છે, આ સમજ છે, એ કોણ પચાવી શકે? તો કે આ બધા નહીં એમાં આવે. આમાંથી ધીરે ધીરે એવા બધા જ આ લોકો એ 10 અવતાર જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કાંઈ પણ થાય અને ચોકડીની અંદર એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ 4 યુગની જે ચોકડી થાય એમાં જ્યારે જ્યારે તકલીફો થાય, ઉર્જા રોકાય, અસુરો વધી જાય, ધર્મની હાનિ થાય અને અધર્મ ફેલાય, ત્યારે એને સાફ સફાઈ કરવા માટે વિષ્ણુના અવતાર થાય. એ અવતારોને તો આ લોકો વટી ગયેલા હતા.
તમને જે આ વાત કરું છું એટલે અનેક પ્રકારના તપને વટી ગયેલા હતા. 12 વર્ષ સુધી બેસે, ઘણા તો લાખ વર્ષ સુધી બેઠેલા હોય અમુક યુગોની અંદર. એવા તપસ્વી અનેક યજ્ઞને જાણનારા હતા. કયો યજ્ઞ કેવી રીતે કરવો એ યજ્ઞને તપને જાણનારા હતા. યોગની અંદર પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. પ્રણવ કયા શ્વાસને, કયો પવનને, કયા પ્રકારના વાયુને કોની સાથે જોડવાથી શું પ્રક્રિયા થાય એનાય જાણકાર હતા. એનો અશ્મિ લાગેલો હતો. આટલા બધા અશ્મિને ગાળે કોણ? આપણા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરાવે કોણ? તો કે એના માટે પરમ ગુરુ આગળ જાય છે. કઈ સામાન્ય સ્થિતિના લોકો નથી. હું જેનું ચરિત્ર તમને કહું છું, અને તમે કોઈ પણ સામાન્ય સ્થિતિના નથી. આ વાત સમજી લીજો. હું અહીંયા જે તમને કહું, અહીંયા કોઈની તાકાત નથી કે એમને આવી જાવું. રઘુરામજી મહારાજ જ નહીં આવવા દે. એટલે જે અહીંયા બેઠા છે એની હું તમને વાત કરું છું કે તમારી અંદર આ વાતો સાંભળી નહીં ઘણા આવવાના છે અહીંયા. એને ખબર પડશે કે મારો ખોરાક અહીંયા મૂકેલો છે. તો એ રીતે અહીંયા બેઠા છે એ પણ એ સ્થિતિના છે જે આ વાતો સાંભળી શકે છે. અઘરી વસ્તુ છે કે કેવી રીતે સમજવી. તમે રામને બાદ કરાવી નાખો, કૃષ્ણને બાદ કરાવી નાખો, બુદ્ધને બાદ કરાવી નાખો છો. તમે વિષ્ણુને, શંકરને, આદ્યશક્તિને, નિરંજનને બાદ કરાવી નાખો, બ્રહ્મને બાદ કરાવી નાખો છો તમે. અમે કોના આધારે રહી? તું આ શરીરને ધારણ કરીને બેઠો છો તો શરીરના તું ધારણ કરીને બેઠો છો. એ 80 કિલોનું છે પણ તું એને લઈને તો ફરે છો. તારો કોઈ આધાર નથી. તું તો નિરાધાર છો ને શરીરને ધારણ કરીને બેઠો છો. તું ન હો તો આ શરીરની પણ નીચે પડી જાય, એની કોઈ કિંમત ન થાય. તારા કારણે કિંમત છે. એટલે તું જો, તું ઘાટથી જુદો છો, તું અંતસ્કરણથી જુદો છો, તું ગુણગણથી જુદો છો, તું આ શ્વાસ લેશો ને છોડે છો ને એનાથી પણ જુદો છો. એમ કરીને દરેક અશ્મિમાંથી એને સમજાવીને બહાર કાઢે છે પરમ ગુરુ કે તું આને સમજી લે. અને એના માટે એની ચરિત્ર કીધું કે આ ગ્રંથો મારા સમજવા એ કે હેલા નથી, કે એને જુદી જુદી રીતે તમારે વિચાર કરવો પડશે. એકની એક ચોપાઈ છે, અનેક રીતે વિચારી શકાય. દૂધને જોવે કોઈ તો દૂધની સાથે એમ જોવે છે કોઈ કે આમાં તો દહીં છે, કોઈ દૂધને જોવે તો છાશ જોવે છે અંદર, કોઈ દૂધને જોવે તો એમાં માખણ જોવે છે, કોઈ એની અંદર પનીર જોવે છે, કોઈ એની અંદર છે એ પેંડા જોવે છે, દૂધની અંદર કોઈ દૂધપાક જોવે છે, દૂધની અંદર કેટલી વસ્તુ છુપાયેલી છે, કોઈ ઘી જોવે છે, અને કોઈ દૂધની અંદર જ્યોત જોવે છે, પ્રકાશ છે અંદર દૂધમાં. એવી રીતે કે ઘીની અંદર રહેલો પ્રકાશ એ દૂધમાં છે. તો એવી રીતે જેની નજર ત્યાં સુધી જાય છે એનું જ કામ છે. ખાલી દૂધને જ જોઈ લે છે તો એની દ્રષ્ટિ જળ છે. એનાથી થોડું વધારે જોવે કાને મેળવી દેવાથી દહીં થઈ જશે સવારમાં, અને એ પ્રક્રિયા કરી લે તો એ હજી થોડો ચેતન થયો છે. જળ દ્રષ્ટિથી આગળની દ્રષ્ટિ થઈ છે એની, ચર્મ દ્રષ્ટિ કહેવાય. પછી દિવ્ય દ્રષ્ટિ આવે, પછી જ્ઞાન દ્રષ્ટિ આવે, પછી છેલ્લે ચેતન દ્રષ્ટિ આવે. તો કે જ્યારે મારામાં તારે આવવું પડશે ત્યારે તો ચેતન દ્રષ્ટિ જોશે. તારી પોતાની આંખ ખુલેલી છે? તું જે મને જોવે છો એ તો શરીરની આંખ છે ને. તું જેનાથી મને સાંભળે છો એ તો કાન તારા શરીરના છે ને, તારા નથી, સાધન છે. ચશ્માથી જોઈ શકાય, પેલું કાનને સાંભળવાનું મશીન હોય એનાથી સાંભળી શકાય. એમ કાને એક તારું મશીન છે. તું ક્યાં સાંભળેશ? જ્યારે તને સાંભળવાની સ્થિતિ થશે, તું જ્યારે જોવા મળીશ ત્યારે તને ખબર પડશે કે હું સાધનથી અલગ છું. અને સાધન રૂપી આ આંખને પણ દ્રષ્ટિ આપનાર, જોવાની શક્તિ આપનાર હું છું. મુખ બોલે છે પણ બોલનાર તો હું છું ને, ત્યારે બોલે છે ને. હું નો મુખ હોય તો શું બોલે? તો એવી રીતે જ્યારે એને ખબર પડે છે, હું થોડો ઊંડો જાઉં છું તમારી આગળ, અને જાવું જ પડશે, નકર તમે જાગશો નહીં. જેના માટે તમે અહીંયા આવ્યા છો અને એની આશા છે તમને કે અમારે અહીંયા સુધી પહોંચવું છે, એ પરમ ગુરુનું જ્ઞાન છે. એક એક ગ્રંથની અંદર મારી સમજ નહીં, પરમ ગુરુની સમજ મારે સ્વીકારવાની છે. મારી સમજ એટલે અસ્મિ, અને પરમ ગુરુની સમજ એટલે અસ્તિત્વ. અસ્મિથી જ્યારે તું અલગ થાય ત્યારે તારું અસ્તિત્વ છે, તું અસ્તિત્વ છે, તારી સ્થિતિ છે. અને જ્યારે તું તારી સમજથી જઈશ તો તને અવસ્થા લાગશે. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ, તુર્યા, ઉન્મુનિ, અવ્યક્ત, મહાનુભાવ અવસ્થા, તટસ્થ તુર્યા, બ્રહ્મસંગી, આવી 7 અવસ્થાઓ તને લાગશે. એને છોડીને તું જ્યારે જઈશ ત્યારે તું સમજજે કે તારી સ્થિતિ છે. અવસ્થાથી તારે સ્થિતિમાં જવાનું છે, અસ્મિથી તારે અસ્તિત્વમાં જવાનું છે.
તારે સ્ત્રી પુરુષના ભાવોથી પણ બહાર જવાનું છે. આ તું જ્યારે સમજીશ ત્યારે તને ખબર પડશે કે ગ્રંથ મારે આવી રીતે વાંચવાના હતા, ગ્રંથનો મનન કરવાનો હતો, અભ્યાસ કરવાનો હતો. એમાં પરમ ગુરુનું જે સ્વરૂપ છુપાયેલું હતું, જે જાણ છુપાયેલી છે, એની જે સમજણ છુપાયેલી છે, એ સમજણ કાઢવાની છે. કલ્પનાઓ નથી. આ કલ્પનાની અંદર તો તું જડ થઈ ગયો છો. કલ્પના જેમ જેમ વધતી ગઈ એમ જડતા વધતી ગઈ અને તારું સ્વરૂપ છે એમાં છુપાઈ ગયું. જેમ ડુંગળી મોટી થતી જાય એમાં જે મૂળ વસ્તુ તો છુપાઈ જાય છે. ડુંગળી, કોબીજ એ જેમ જેમ મોટી થતી જાય એનું જે કેન્દ્ર છે એ તો છુપાઈ જાય છે. એમ તું આટલા બધા અશ્મિની અંદર છુપાઈ ગયો છે, આટલા બધા દેહની અંદર છુપાઈ ગયો છે, આટલી બધી ભાવનાની અંદર છુપાઈ ગયો છે, આટલી બધી મારી અંદર આવડત છે એમાં છુપાઈ ગયો છે. અનેક પ્રકારની અશ્મિને તે ભેગી કરી અને અનેક આવડતનો વિકાસ કર્યો. તું આકાશમાં પણ ઉડી શકે, તું પાણીમાં તરી શકે છો, પાણીમાં અદ્રશ્ય થઈ શકે છો, અહીંથી પણ અદ્રશ્ય થઈ શકે છો, બે શરીર એક સાથે પણ લઈ શકે છો. પણ આ બધું તારા કામનું શું છે? તારા માટે કાંઈ કામનું નથી. આ તો રમત છે, જાદુગરનો ખેલ છે, લોકોને દેખાડવા માટે, રાજી કરવા માટે. તને પૂજશે પછી બધા, જેમ 10 અવતારને પૂજે છે એમ. એકેય ન નીકળી શકે. એટલા બધા ભક્તો એને ટાટિયા પકડીને બેઠા હોય કે એને છોડે કોણ? ભક્તો જ ટાટિયા પકડી લે, શિષ્યો જ ટાટિયા પકડી લે. શિષ્યને કોણ છોડાવે અને ગુરુને કોણ છોડાવે? એ આખરી સ્થિતિ છે. ભક્તને કોણ ભગવાનથી છોડાવે અને ભગવાનને ભક્તથી કોણ છોડાવે? એ સ્થિતિ છે આ. તપને તપસ્વીથી જ કોણ છોડાવે? યોગીને યોગથી કોણ છોડાવે? જ્ઞાનીને બ્રહ્મ સુધીના જ્ઞાનીને જ્ઞાનથી કોણ છોડાવે? જ્ઞાની પકડી રાખે છે જ્ઞાનીને. જો તો અસ્મિઓ છે આ બધા. તો કે તારું આ તને જ્યારે તારા સ્વરૂપની જ્યારે ખબર પડશે ત્યારે તું કેવો ખુશ હશ. મને કોણ કાઢે આમાંથી? એટલે આ બધા આવ્યા હતા, દોડીને આવ્યા હતા. જ્યારે પરમ ગુરુ છે એની અહીંયા પ્રગટ થયા એને 53 વર્ષ થયા હતા. જ્યારે પ્રેમદાસ એને મળવા આવે છે ત્યારે પ્રેમદાસના 70 વર્ષ પૂરા થયા ને 71 વર્ષ ચાલે છે. એટલે એની ચોપાઈમાં લખ્યું છે, જે ચોપાઈ 45માં લખ્યું છે કે પ્રેમદાસના 70 વર્ષ પૂરા થયા. ચોપાઈ જોઈ લો તમે, પછી આગળની વાત કરીએ. 45મી ચોપાઈમાં લખ્યું કે 70 વર્ષ પ્રેમદાસના પૂરા થયા. સિત્તેર વર્ષ પૂરા થયા. બરાબર, હું તમને ખાલી નિશાની આપું છું, પછી તમારે વાંચવાનું તમારા ઘરે જ છે. હું તો મુખ્ય લેસન આપવા આવ્યો છું અહીંયા. બરાબર, હવે પ્રેમદાસને અહીંયા 71 વર્ષનું ચાલે છે ત્યારે આવ્યા છે. 4 મહિના 4.5 મહિના બાકી છે. હવે પ્રેમદાસ છે એ શરીર છોડે છે તો એની ચોપાઈ છે 58મી ચોપાઈમાં દેહ ત્યાગ કરે છે પ્રેમદાસ. સંવંત 1882 ગુરુવાર શુક્લ પક્ષ મહાસુદી 11. અને પરમ ગુરુ પ્રગટ થયા છે સંવંત 1829માં, એટલે ઈસવીસન 1773માં. રઘુરામજી મહારાજ પ્રગટ થયા હતા 1825માં સંવંત, અને ઈસવીસન 1769માં. રઘુરામજી મોટા હતા, જન્મ થયો હતો એનો, અને પરમ ગુરુ પ્રગટ થયા હતા. તો આ બધાનો તાળો મેળવો તો પરમ ગુરુની ઉંમરની રીતે તો નાના છે આમ જોવે તો દુનિયામાં, પણ આ બધા ત્યાં જાય છે. આ શિષ્યો પ્રેમદાસના છે, એ 1-2 તો પ્રગટ 53 વર્ષ કરતા પરમ ગુરુ પૃથ્વી ઉપર જે અહીંયા જમ્મુદ્વીપમાં 53 વર્ષ રહ્યા, તો એના કરતા વધારે સમય આ પૃથ્વી ઉપર રહ્યા હતા, જમ્મુદ્વીપમાં રહ્યા હતા. તો એવા આ બધા છે. તો હવે આપણે આ માટે કહું છું કે આમાં સમય પણ લખેલો છે. કોઈ કાલ્પનિક વાતો કાંઈ આપણે કરતા નથી. અને કલ્પનાઓ જે છે મેં કીધું એ તો પડ બનાવે છે, એ તો જડતા લાવે છે આપણને. કલ્પનામાંથી હકીકત બાજુ જવું તો જડતાને છોડીને ચેતન બાજુ જવું. અને દેહોસ્મી કેવો લાગ્યો છે? દેહને જ હું કહી રહ્યો છું. અને આ સમજમાં જ મને સ્થિરતા આવી છે. હવે અહીંયા આપણે સુખરામનું 29મી ચોપાઈ વાંચીએ. એનો રાગ છે શરૂ કરો. તસજન સુખદાયી
तब सुख राम ही नाम धराई सुखदायक सरवन के सजनु अंत सकरण समरण सुभजनु गुरु और संत सजन सुखदाई तब सुख राम ही नाम धराई सुखदायक सरवन के सजनु अंत सकरण समरण सुभजनु। શ્રીમંત કરુણાસાગર ભગવાન કહે છે કે તેઓ ગુરુ સંતો અને સજ્જનોને ઘણું સુખ પમાડતા, તેથી તેનું નામ સુખરામદાસ રાખવામાં આવ્યું હતું અને અંતસ્કરણમાં ચિત્તવૃત્તિથી ભજન કરતા હતા. આ એ કીધું છે. આ લોકો બ્રહ્મજ્ઞાનની અંદર હતા, કેવલ જ્ઞાન બાકી છે એને. એટલે કહે છે કે ગુરુ અને સંતોને સજ્જનોને અને ગુરુને સુખરામ સુખ આપતા હતા. પ્રેમદાસ પ્રેમની ખેતી કરતા હતા એટલે પ્રેમદાસ છે. તો કે સુખરામ કેમ છે? તો કે બધાને સુખ આપતા હતા. જેને જે સુખની જરૂર હોય એ સુખનું વેચાણ કરતા હતા, વેપાર સુખનો કરતા હતા, એની સામે કાંઈ લેવાનું ના હોય. તો આવો સુખનો જે વેપાર કરતા હતા એના કારણે હું કહું છું કે એનું નામ મેં સુખરામ રાખ્યું છે. કે એનું નામ સુખરામ જ હતું, પણ મેં એને સુખરામ તરીકે સ્થાપી દીધા. કે સુખદાયક સરવન કે સજનું, કેવા સજ્જન હતા અને કેવા સજ્જનોને એ સુખદાયક હતા, એ સુખ આપનારા હતા. અંતસ્કરણની અંદર બીજું કોઈ ચિંતન નહોતું એને. ગુરુના ચરણ સિવાય કે ગુરુ બ્રહ્મજ્ઞાની હતા, એટલે બ્રહ્મજ્ઞાન તો સ્વાભાવિક એની અંદર આવી જાય. હું જે કમાતો એ મારા છોકરાનું કહેવાય જ તે. હું જે કમાણી કરું એ મારી પત્નીની તો કહેવાય જ તે, કે એની સાથે મારી કમાણી સાથે એ જોડાયેલા છે. જ્યારે સ્ત્રી કોઈ છે એ રસોઈ બનાવે તો એની ન કહેવાય, જેટલા ઘરમાં છે એ બધાની કહેવાય. જ્યારે ગુરુના ચરણની અંદર ચિત્ત રાખે છે સુખરામ, ત્યારે બ્રહ્મજ્ઞાનની જે વાતો છે એની જે કમાણી છે એ સુખરામને આવીને મળે જ છે. કારણ કે સુખરામ છે એને એના માટે ગુરુના ચરણમાં ચિત્ત રાખવાની જરૂર હતી અને એ રાખીને રહેતા હતા. ગુરુના જે ગુણ છે એ એની અંદર તરત ધારણ થઈ જતા હતા. ગુરુ કેવા છે અને એના ગુણ છે એ એની અંદર દાખલ થઈ જતા હતા, કારણ કે એનું ચિત્ત ત્યાં લાગેલું હતું. ભણવા જઈએ આપણે કોઈ પણ વિષયનો અંદર તો ચિત્ત જેમાં લાગેલું એ વિષય આપણે છે એ ગ્રહણ કરી શકીએ છીએ. એમ ગુરુની અંદર કોઈ ડૉક્ટર બની જાય છે, કોઈ વકીલ બની જાય છે, કોઈ પ્રોફેસર બની જાય છે, જે વિષયના વૈજ્ઞાનિક બની જાય, એનું ચિત્ત એમાં લાગેલું છે એટલે ચિત્ત અંદરથી કાઢે છે. તો આ સુખરામનું ચિત્ત ગુરુની અંદર લાગેલું હતું, ગુરુ બ્રહ્મજ્ઞાની હતા, તો બ્રહ્મજ્ઞાન એને આવીને મળે. એવી રીતે આ બ્રહ્મજ્ઞાન પ્રત્યક્ષ મળે એમ પરોક્ષ પણ પ્રાપ્ત કરી શકાય. એવી રીતે આ સુખરામ છે એ અંતસ્કરણ એનું ભજન કરતું હતું, જે ગુરુના ચરણોનું. ગુરુ છે એ બ્રહ્મજ્ઞાની હતા. ચોપાઈ 30મી. રોમ રોમ હરિ રંગ નિખ શીખહી जुगल हस्त गुरु शिर पर रखही तब हम ही पण श्रेष्ठ सराई धन्य सुख राम सदा सुखदाई रोम रोम हरि रंग निख सिखही जुगलस्त गुरु सिर पर रखही तब हम ही पण श्रेष्ठ सराई धन्य सुख राम सदा सुखदाई. પરમ ગુરુ એનું વર્ણન કરે છે. 7-8 ચોપાઈ સુધી વર્ણન કર્યું સુખરામનું, અને એ ત્યાં 4.5 મહિના રહ્યા અને પછી આ ગ્રંથમાં એનું વર્ણન કર્યું છે કે એને પરમ ગુરુને પણ દેખાણું કે મેં એને શ્રેષ્ઠ કર્યા છે. આ બધા આવ્યા હતા એમાં એ કે મેં એને જોયા કે રોમ રોમ હરિ રંગ નિખ શીખી, નખથી માંડીને શિખા સુધી, આપણા જે પગના અંગૂઠાના નખથી લઈને શિખા સુધી રોમ રોમ રૂવાટે રૂવાટું એનું હરિરંગમાં રંગાઈ ગયેલું હતું.
આપણે કોઈ પણ જગ્યાએ જઈને ફોનની અંદર ટાવર પકડાઈ જાય છે. તો એમ જે પરમાત્મા પ્રત્યેની હરિ પ્રત્યેની જે ભક્તિ હતી એની અંદર એ ટાવર પકડાયેલું જ રહેતું. ક્યાંય ભોયરામાં જાય ને તો ટાવર છૂટતું નહીં. વાઈફાઈ એટલું સારું હતું એનું કે બધે ચાલે. તો અહીંયા વાઈફાઈ ને વખાણ કરે, ત્યારે ન હોય તો અત્યારે તો આવે જ છે આ બધી વાત કે રોમ રોમ હરિ નિખ શીખી નખથી લઈને શીખ જુગલ હસ્ત ગુરુના શિર પર હતા. બે હાથ ગુરુના શિર ઉપર હતા. બે હાથનો અર્થ એવો થાય કે જે જમણો અને ડાબો છે, એક સ્ત્રી રૂપ છે ને એક પુરુષ રૂપ છે. નર નારીના બંને ભાવો જેના રદ થઈ ગયા છે અને એ હાથ જેના છે એ બ્રહ્મ જ્ઞાનને પોગી ગયા છે. એટલે આદ્ય શક્તિ નિરંજનને વટીને જે બ્રહ્મ જ્ઞાનમાં છે એના બંને હાથ આના ઉપર છે અને બ્રહ્મરંજ ઉપર જ આવે છે. પેલું ચક્ર, એ ચક્રને સક્રિય કરેલું છે કે એનો પ્રાણ ત્યાં સુધી જાય છે, બ્રહ્મ સુધી. અને હાથની અંદર ગુરુના હાથમાં એવું આકર્ષણ છે કે નીચેની જે તત્વો હતા એ નીચેના તત્વો મલિન તત્વો પણ ઉપર આવતા આવતા શુદ્ધ થઈ ગયા. જેમ કોઈ લોહી ચુમક અહીં માથે રાખ્યું હોય, નીચે આપણે ટાચણી રાખીને તો એ પણ હલે, અથવા ઉપર ટાચણીઓ રાખીને નીચે લોહી ચુમક રાખી તો હલે. તો ગુરુના જે બંને હાથ હતા, બંને હાથ આદ્ય શક્તિ, એટલે જમણો હાથ છે એ નિરંજન પુરુષનો, ડાબો હાથ છે એ આદ્ય શક્તિનો. આદ્ય શક્તિ ઈડા અને પિંગળા એનાથી પર વયા ગયા હતા. તો કે બંને નાડીને સાધ્ય કરી લીધી, તે પ્રણવને સાધ્ય કરી લીધું, આત્મજ્ઞાનને તો એની સાધ્ય કરી લીધું હતું. આના અર્થ આવા થાય છે કે એને માથે હાથ, બંને માથે હાથ રાખેલા હતા. અને બંને માથે જ્યારે હાથ છે ત્યારે આની પણ સુષુમ્ના જ ચાલતી હોય છે. ગુરુની જે નાડી ચાલે છે એ જ નાડી હવે શિષ્યની ચાલે છે. એના માટે ગુરુને ને શિષ્યને અલગ કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે એનું રંગ મન, એનું જે અંતસ્કરણ છે, ચિત્ત છે, એ ગુરુના રંગે રંગાઈ ગયું છે. એ ગુરુને જ હરી સમજતા હતા. આવા સુખરામ કે એને એટલે મારે કેવું પડશે, તબ હમ હી પણ શ્રેષ્ઠ સરાઈ કે ગુરુએ એના માથે હાથ રાખી દીધા છે અને પ્રાણની ઉપર વયો ગયો છે. પ્રાણ જેનો શાંત થઈ ગયો છે. યોગનો આખરી સિદ્ધાંત એવો છે, સમદમ, દમ છે એ શાંત કરી દેવો, ચિત્ત વૃત્તિનો નિરોધ થઈ જાય. એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, સમાધિનો આશય જ એવો છે કે પ્રણવ શાંત થઈ જાય. પ્રણવ હલે જ નહીં, એ માત્ર 12 આંગળનો પ્રણવ હાલતો હોય એને સમાધિ કહે. પણ એનાથી જે ઉપર ઉઠી ગયા એને તો ખાલી લવકારો જ લાગતો હોય બ્રહ્મરંધમાં, જે બ્રહ્મજ્ઞાની છે. આ જે પ્રણવ છે, પ્રાણ અપાન સમાયુક્તમ, એમ ગીતામાં કીધું છે. પ્રાણ અને અપાન એટલે પ્રાણ છે એને ને અપાનને બેને સમાનમાં લાવી નાખે. સમાન આકાશ તત્વનો પ્રાણ છે અને અપાન છે એ ભૂમિ તત્વનો છે, પ્રાણ છે એ જળ તત્વનો છે. એને સમાન કરી દેવો. એટલે હવે એને આમ ઉઠબેઠ કરવાનું રહે નહીં. આજે શ્વાસોશ્વાસ જ્યાં સુધી ઉઠબેઠ કરે છે ત્યાં સુધી ગતિ આવે, વિચારો આવે, વિચારોનો પણ લય કરી દેવો. ચિત્તવૃત્તિનો નિરોધ કરી દેવો. સંસ્કારો આગળના પડેલા છે એનો પણ લય કરી દેવો. ત્યાં સુધી આ બંને હાથ જ્યારે ઉપર મૂકે છે ત્યારે સુખરામની અંદર આ ગતિ પ્રાપ્ત થાય છે. એવી રીતે એના હાથ છે કે તો કીધું કે એવા હાથ કયા હશે? આખો દિવસ પ્રેમદાસ છે એ સુખરામની ઉપર હાથ રાખીને બેઠા છે? ના, એવું નથી. મેં એકવાર કીધું હતું હમણાં કે પહેલાં લખવું હોય ને તો આપણે નોટ પેન જોતી હતી. હવે કાંઈ લખવા માટે નોટ પેનની જરૂર નથી. આમાં બોલો ને એટલે તરત સામે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે જોઈએ એ લખાઈ જાય અને વોટ્સઅપે થઈ જાય. પહેલાં આપણે બોલીને કરતા હતા, હવે લખવાની સિસ્ટમ આવી ગઈ. તમે બોલો ને લખાઈ જાય. હાથની ત્યાં પ્રત્યક્ષ હાથની જરૂરિયાત નથી હવે નોટ પેન લખવા માટે. અને આમાંથી તમે એને મોકલો એટલે તરત ક્લિક કરો એટલે ત્યાં હોઈ જાય. 10 પેપર મોકલો ને બોલીને, 10 પેપર પ્રિન્ટરની અંદર નીકળી જાય ફટાકનારા. એમ આખો દિવસ સુખરામ કોઈ પણ કામ કરતા હોય એના હાથ માથે ને માથે રહેતો ગુરુનો. આવી ભાવના હતી, આવી સ્થિતિ હતી. આ બધા સંશોધનો ત્યાર પછી થયેલા છે. આટલી બધી જાણ છે એ આપણા શાસ્ત્રોમાં છુપાયેલી હતી. અનુભવ હતા કે આખો દિવસ કઈ માથે હાથ રાખીને થોડા બેસે. સ્થૂળ પણ સૂક્ષ્મ હાથ આગો જવા જ ન દે. હવે દોરડા પહેલા જે આપણે ફોન લેતા હતા ને તો દોરડું ત્યાં સુધી જ હોય, જેટલું વાયરિંગ હોય એટલે દોરડું આવે 8-10 ફૂટ સુધી આવે. અથવા 2 જગ્યાએ પિન રાખો તો અહીંયા ભરાવી દો, પછી સાંજે જાઓ બેડરૂમમાં તો ત્યાં ભરાવી દો. તો દોરડું જોઈએ. હવે તમે દોરડું તમારી હારે આવે છે અને કોઈને દેખાતું નથી. એમ
પ્રેમદાસના હાથ ન દેખાતા સુખરામની માથે ફરતા. આ રીતે સમજવાની વાત છે કે પ્રેમદાસના હાથ આવી રીતે માથે ફરતા. હવે કે છે તબ હમી પણ શ્રેષ્ઠ, હું પણ એને કહું છું કે આ શ્રેષ્ઠ હતા. કે આના કારણે ગુરુના હાથ એના ઉપર હતા. હું તો પરમ ગુરુ છું અને હું તો તરત ઓળખી જાઉં છું કોની કઈ ગતિ છે. કે ઈ ગતિના કારણે હું કહું છું કે તબ હી હમ શ્રેષ્ઠ સરાય, ધન્ય સુખરામ સદા સુખદાયી. ધન્ય છે તને સુખરામી, કે સદાય તું બધાને સુખ જ પીરસે હોય, કે કોઈને દુઃખ આપતો નથી. એવું પરમ ગુરુ બોલે છે સુખરામ વિશે. એટલે પહેલું ચરિત્ર આપણે વાંચ્યું સુખરામનું. સુખરામ નિરંજન ધામની અંદરથી આવેલા. એટલે નિરંજન ધામ ઊંધીને નીચેનો બધો જ એને અભ્યાસ હતો. અષ્ટસિદ્ધિ નવનિધિને વટી ગયેલા હતા. નિરંજન ધામમાં ગયા હોય એટલે અમુક મુદ્રિકાને પણ વટી ગયા હોય. એટલે એ ત્યાં સુધી યોગ દર્શન એને આખું જ સાધ્ય હતું. 4 વેદમાં એને કાંઈ બાકી નહોતું રહેતું, કારણ કે એ બ્રહ્મધામની અંદર જાઓ એટલે 4 વેદ આવી જતા હતા. બ્રહ્મપુરીમાં બ્રહ્માએ 4 વેદો ઉત્પન્ન કરેલા હતા. તો આનાથી ઉપર જે ગયો છે એને આ શિક્ષણ સ્વાભાવિક આવી જાય અને એને સમજતા પણ વાર ન લાગે. કદાચ નો શિક્ષણ એને લીધું હોય પણ સમજણ ત્યાં સુધીની પહોંચી જ ગઈ હોય કે જ્યારે જોવે ત્યાં જ સમજી જાય વાતને. સુખરામ આવા હતા. બીજું ચરિત્ર શરૂ થાય છે. 31મી ચોપાઈ શરૂ કરો. और सकल शास्त्र मत के गतिवंतु, सांख्य जोग बल भेद वेदंतु. सांख्य जोग बल भेद वेदंतु. બીજા શિષ્ય છે કે કોણ છે? તો કે વિઠ્ઠલદાસ. કેવા છે? કે વિદ્વાન છે. પેલા જે હતા સુખરામની અંદર ભક્તિનો પ્રભાવ વિશેષ હતો. વિઠ્ઠલદાસની અંદર જ્ઞાનનો, સમજણનો એનો પ્રભાવ વિશેષ હતો. સમજણ તો બેયમાં હતી પણ આને વિદ્વાન કીધા છે પરમ ગુરુએ. પેલા ભક્ત તરીકે એને કીધું છે. જ્ઞાની તો એ હતા જ, બધું એની પાસ કરીને લીધેલું હતું. પણ છતાં અહીંયા બેની વચ્ચે જો થોડો તફાવત આપવો હોય તો વિઠ્ઠલદાસને કીધું વિદ્વાન હતા. ઓર શિષ્ય વિઠ્ઠલ વિદ્વાનું. કેવા વિદ્વાન હતા? કે અરૂઢ ગતિ સમજે ગુઢ જ્ઞાનું. મારી જે જ્ઞાનની વાત હતી, જે ગુરુ પ્રેમદાસની જે જ્ઞાનની વાત હતી એ એની અરૂઢ ગતિ હતી, રૂઢિવાળી નહીં. બાપા કહે છે એટલે આ કરું છું, આ કહે છે એટલે કરું છું, એવું નહીં. એ સમજતા હતા પીપળાને પાણી રેડવાથી શું ફરક પડે છે, તુલસીને પાણી રેડું છું તો એનાથી શું ફરક પડે છે, સૂર્યને પાણી રેડું છું એનાથી શું ફરક પડે છે, ગાયના ઘીનો દીવો સાંજ સવાર કરું છું એનાથી શું ફરક પડે. તો કે અરૂઢ, રૂઢિવાળી ગતિ ને આ રૂઢિ થઈ જાય છે એ નહીં, અરૂઢ એમાં છુપાયેલું શું છે જીવન. તુલસી, પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળાની નીચે, પીપળાની આજુબાજુ પ્રદક્ષિણા કરી પાણી રેડીએ તો અમુક પ્રકારના જે આપણા પલ્સ હોય, જે એકદમ પ્રેશર વધી ગયું હોય તો પ્રેશર પણ શાંત થઈ જાય છે. સૂર્યની અંદર અર્ધ આપીએ તો એની અંદરથી જે ધાર થાય છે એની અંદરથી જે કિરણ નીકળે છે, જાન્યુઆરી પિરારા, તો કે પ્રિઝમ, એ 7 કિરણો વિભાજિત થઈને આંખની અંદર જાય છે અને આંખને પણ ઉત્તમ બનાવે છે. એના અણુઓ જાય છે, વેવજો જાય છે અંદર. જેમ દ્રષ્ટિ બહાર જાય છે એમ વેવજ જાય છે અંદર. એની દ્રષ્ટિ આપણી અંદર આવે છે. તો કે દરેક વાતને રૂઢિમાં ન કરતા ત્યારે સમજપૂર્વક કરતા. એટલે અરૂઢ ગતિ હતી. કોઈ વાત કરે તો પણ એમાં સમજણ એની એટલી બધી હતી કે એ સમજી જાય ગુઢ જ્ઞાનને, કેવા શું માંગે છે. ઘણા લોકો હોય ને તો શાક દાળની અંદર મીઠું કે ખટાશ કે એને કંઈ ખબર ન પડે, એ ખાઈ લે, વધારે હોય ઓછું હોય એને કાંઈ એમાં બહુ ન હું જ પડે. પણ ઘણા એવા હોય કે જે ગુઢ જ્ઞાની હોય કે આજ મીઠું થોડું વધારે નથી પડી ગયું, કે હા થોડું વધારે, તરત ખબર પડે એને.
કે એમાં પછી ઘણી વખત ખીચડી કે ભાત કે તે તો એમાં છે જમથી વધારે તાપ ઉપર રહ્યો હોય ને તો એની અંદર બળ્યું હોય એની એક વાસ બેસી જાય તો ઘણાને તરત ખબર પડે કે આ જે કંઈ હું વધારે ચડી ગયું છે એમ કે આપને અથવા કે બળી ગયું છે કંઈક એમ તો એ વાસ બેસી જાય તો એને કહે ગૂઢ જ્ઞાન. આ હું સામાન્ય વાત કરું છું, પણ જ્યારે ગ્રંથોનું વાત કરવાની હોય, શાસ્ત્રોની વાત કરવાની હોય, દરેક વિષયની વાત કરવાની, એને સમજનારા ગૂઢ જ્ઞાની હતા. કે ગૂઢ જ્ઞાની એને કેમ કીધું છે કે સકલ શાસ્ત્ર મત કે ગતિવંતુ. જેટલા શાસ્ત્ર હતા, શાસ્ત્ર કેટલા હતા કે તો કે 6 શાસ્ત્ર હતા. 6 શાસ્ત્ર: ન્યાયશાસ્ત્ર, મીમાંસા, વેદાંત, પછી યોગ દર્શન, સાંખ્ય અને વૈશેષિક દર્શન. 6 દર્શનો હતા, એ 6 શાસ્ત્ર છે. શાસ્ત્ર કેમાંથી? જે શ્વાસાતર, શ્વાસની જે તર છે એની અંદર જે સત્વ હતું એમાંથી શાસ્ત્ર થયા. 4 વેદનું જે તર હતો, તરનો ભાગ, એની અંદરથી કઈ વિશેષ હતું. જેમ દૂધની તર તો એની અંદર ઘી વિશેષ હોય, એવી રીતે શ્વાસની અંદર પણ તર. તમે વિચાર કરો કે ભાઈ એની કઈ તર હોય તો ઓઝોનનું પડ કેવી રીતે થયું? એનું પડ થઈ જાય. આપણી પૃથ્વીની આજુબાજુ ઓઝોનનું પડ છે, જેના કારણે સૂર્ય છે કિરણો, સૂર્યના કિરણો સીધા નથી આવતા અને ચડાઈને આવે છે, એટલે આપણે અહીંયા રહી શકીએ છીએ એટલું જ તાપમાન રહેશે. તો દરેકનું પડ કરવામાં આવે છે, એને કહેવાય ચામડી. આપણી ચામડી કરવામાં આવી. ચામડી છૂટી, આપણી કોઈ પણ જગ્યાએથી તૂટી ગઈ હોય તો એને આપણે હાંધી નાખવાની કોશિશ કરીએ છીએ, જલ્દી બંધ થાય. લોહી પણ ત્યાં આગળ આવીને જામી જાય છે, કારણ કે નકર બહારના બેક્ટેરિયાઓ અંદર પ્રવેશ કરી જાય. એવી રીતે કીધું કે આ જે 6 શાસ્ત્ર છે એ શ્વાસાતર હતા અને એની અંદર જે સમજ રહી હતી ગૂઢ હતી. એ 6 દર્શનને સમજનારા વિદ્વાન એવા વિઠ્ઠલદાસ હતા. તે 6 દર્શન બન્યા કેમાંથી છે કે તો કે 6 દર્શન 4 વેદની અંદરથી બન્યા છે. ઋગ્વેદની અંદરથી ન્યાય દર્શન બન્યું છે અને ગૌતમે એને બહાર કાઢ્યું, એને સમજનારા વિઠ્ઠલદાસ હતા. યજુર્વેદની અંદર મીમાંસા દર્શન હતું, જૈમિની ઋષિ એને બહાર કાઢ્યું, એને સમજનારા વિઠ્ઠલદાસ હતા. વેદ વ્યાસે છે એ સામવેદની અંદરથી વેદાંત દર્શન બહાર કાઢ્યું અને એને સમજનારા વિઠ્ઠલદાસ હતા. અથર્વવેદમાંથી 3 દર્શન, કપિલનું સાંખ્ય, કર્ણાદનું વૈશેષિક અને યોગ દર્શન છે એ પતંજલિનું. આ દર્શનને સમજનારા વિદ્વાન એવા વિઠ્ઠલદાસ હતા. જુઓ તમે, આ એક દર્શનને સમજનારા આ લોકો હતા, ઋષિઓ. એ બધાનું ભેગું સમજનારા. એમ પરમગુરુ જ્યારે કહે છે ત્યારે સમજજો કે એની વાત કરવાની સામાન્ય સ્થિતિની હોય નહીં. પરમગુરુ એમ કહે છે કે આ એક દર્શનની અંદર એક ઋષિ આખા ખપી ગયા અને એ બધાનું જ્ઞાન આને હતું. એટલે ત્યાં કેવલધામ માટે એ પરિપક્વ હતા કે હું કેવલધામમાં, કારણ કે એક દર્શનને જોઈને એમાં રમણ રહેતા એને એનો અસ્મિ લાગે. આ 6 દર્શનનો અસ્મિ મોટો હોય છતાં એ અસ્મિ છોડવા માટે તૈયાર હતા કે આ દર્શન નહીં, મારે શું કામના છે. જાણવું જરૂરી છે, પણ જ્યારે જાણ્યા પછી એને એમ થયું કે આ જાણી લીધા પછી હવે હું એને મૂકી દઉં, એમાં મારો ભાવ ન રાખું. જાણવું એટલા માટે જરૂરી છે કે એનાથી હું મનુષ્ય અવતારમાં આવ્યો છું તો મારે કાંઈ બાકી ના રહી જાય. ઘણું ગયા વખતનું જાણેલું હોય તો આસાનીથી આ વખતે જણાઈ જાય, એના માટે બહુ પ્રયત્ન ન કરવો પડે. ગયા વખતનું હોય, ભાથું લઈને આવ્યા હોય, આપણા ચિત્તની અંદર, આપણા સંસ્કારોની અંદર આપણા આ બધી વસ્તુ પડેલી હોય કે તમારે સામે આવે તે તરત ઉગી નીકળે કે આનો આ જ અર્થ થાય છે, આનો આ જ મતલબ થાય છે, આનું આ જ કહેવાનું થાય. દરેક વાતને સમજી શકતા હોય ત્યારે કીધું કે આવા વિદ્વાન હતા. કે 4 વેદના 6 દર્શનને જાણનારા હતા, એના મહાવાક્યોને જાણનારા હતા. 4 વેદના એના શાસ્ત્રો છે તો ઉપશાસ્ત્રને જાણનારા હતા, ઉપવેદ છે એને પણ જાણનારા હતા. તો કે આવા વિદ્વાન હતા. કે પ્રેમદાસના બીજા નંબરના શિષ્ય વિઠ્ઠલદાસ હતા અને તે પણ ઘણા વિદ્વાન હતા. તેઓ એક ઉચ્ચ કોટીના સંત હતા. તેમની ગતિ ઘણા ઊંચા પ્રકારની હતી. અતિ ગૂઢ જ્ઞાનને પણ તરત સમજી શકવાની શક્તિ ધરાવતા હતા. હું કામ તમે આ વાત કરો છો? આ ગ્રંથ શા માટે સમજાવો છો? આ ચોપાઈ શા માટે તમે કીધું છે? અહીંયા શા માટે લખ્યું છે? નજર પડતા સમજી જાય વિષયને, વાત કાને પડતા સમજી જાય. એ કે કેવી સમજ
કે જ્ઞાનને પણ તરત સમજી શકવાની શક્તિ ધરાવતા હતા, તરત સમજી જાય. તમામ શાસ્ત્રના સારા અભ્યાસી હતા. શ્વાસને તો જાણતા હતા, શ્વાસાતરને જાણનારા હતા. જેમાંથી આ શાસ્ત્ર બને છે, લખવા માટે કાગળ નથી, સહી નથી, લખનાર કોઈ નથી, ત્યારે આ શાસ્ત્ર ક્યાં રહેતા હતા? તો કે શ્વાસમાં. અને શ્વાસમાં કઈ જગ્યાએ રહેતા હતા? કે એની તરમાં. લખ્યા ત્યારે કાગળ ઉપર સહીથી ઉતાર્યા ત્યારે શાસ્ત્ર થયા, એની વાત નથી કરતા કે અમે જ્ઞાનને સમજવાની વાત છે કે આવી સમજ ધરાવનારા વિદ્વાન હતા વિઠ્ઠલદાસ. કાંઈ નહોતું ત્યારે શાસ્ત્ર રાખેલા હતા. હું આ શરીરમાં નથી તો હું છું. હું આ શરીર અહીંયા હું તો પડ્યું રહેશે તો હું સપનામાં ક્યાંય ફરું છું. સપનું હોતું છે તો હું સુસુપ્તિમાં ફરું છું. સુસુપ્તિ હોતી છે તો તુરિયામાં હું ક્યાંય ફરું છું. તુરિયા હોતી છે તો ઉન્મુનિમાં એક રસ થઈને ફરું છું. હું એકથી એક ચડિયાતા સ્તર ઉપર જતો જાઉં છું. મારી ભૂમિકા બદલાતી જાય છે. હું જેમ જેમ જાણતો જાઉં છું, મારા સ્વરૂપની નજીક જાતો જાઉં છું, એમ નીચેની ભૂમિકા ઉપરની સ્થિતિમાં આવતી જાય છે. 7 ભૂમિકા વેદાંત લખે છે. પરમગુરુએ એને અનુમોદન આપ્યું છે. સુવિચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસમ શક્તિ, પદાર્થ અંતભાવની અને તટસ્થ તુર્યા બ્રહ્મસંગી. આ જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ કીધું કે જો આ ભૂમિકાઓ છે બધી, આ ભૂમિકાને સમજનારા હતા. આ શાસ્ત્ર નહોતા ત્યારે શાસ્ત્રને જાણનારા. શ્વાસ નહોતો ને શ્વાસ સમદમ હતો, એ શ્વાસને જોનારા. આ બધું જ્યારે લય થઈ જશે ત્યારે શ્વાસ પણ સમદમ થઈ જશે. ગતિ શ્વાસમાંથી, હવામાંથી ગતિ નીકળી જશે, અવિગત થઈ જશે. ગત નીકળી અને અવિગત થઈ જાય. જ્યારે ગતિ આવે ત્યારે આ બધાનું નિર્માણ થાય. તો કે એવા એવા દર્શનોને જાણનારા હતા. એક એક દર્શનની અંદર શું શું કહેવામાં આવ્યું છે એને જાણતા હતા. એની એક દર્શનનું ખાલી માહિતી આપું તો કે સાંખ્ય દર્શનના 25 તત્વોને જાણનારા હતા. કપિલે લખ્યું છે એના માતા પિતા કોણ હતા એને જાણનારા હતા. કપિલે કઈ રીતે આનું દોહન કર્યું અથર્વવેદનું અને કઈ રીતે એને પ્રાપ્ત કર્યું એને જાણનારા હતા. એની અંદર મુખ્ય વિષય શું હતો કે આ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને કારણ માનતા હતા, વિકૃતિને કાર્ય માનતા હતા. પ્રકૃતિ વિકૃતિ જે બે ભેગું થતું હતું એને કાર્યકારણ એટલે ઉભય માનતા હતા. અને આનાથી પર જાય તો અપ્રકૃતિ અવિકૃતિ એને અનુભવ માનતા હતા. ત્યાં સુધી સાંખ્ય દર્શનની ઝીણી ઝીણી બાબતો આ વિઠ્ઠલદાસ જાણનારા હતા. એની સાથે 25 તત્વો છે. આમ તો 24 તત્વોની જ એની વાત કરી છે. ચેતન પુરુષ છે એ 25મો નિરંજન પુરુષ મૂક્યો છે એની. તો એને કીધું જે ઉભય છે એમાં 7 તત્વો ગણ્યા એની. એક મહત્તત્વ એટલે બુદ્ધિ, અહંકાર અને 5 જે ભૂત છે એની 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બુદ્ધિ અને મન, બુદ્ધિ અને અહંકાર એને એની હારે જોડ્યું. એટલે આ 7 છે એને ઉભય કીધું, એને કારણ બનાવ્યું. આ જે અત્યારે દેખાય છે કાર્ય, જે વિકૃતિ દેખાય છે કાર્ય, એટલે આ બધું જે દેખાવું એ વિકૃતિ છે. તો વિકૃતિના તત્વો એની બતાવ્યા કે એ કેટલા છે કે 16. તો કે 5 જ્ઞાનેન્દ્રિય છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાક. આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો કે 5 કર્મેન્દ્રિયમાં કયું કીધું કે મુખ, હાથ, પગ, લિંગ અને ગુદા. પછી 5 ભૂત છે, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. અને એને ચલાવનારું મન. આ 16 ને છે એ એની વિકૃતિમાં લીધા. આ કાર્ય છે. એનું કારણ છે એ 7 છે એ કે ઉભય, અહંકાર, બુદ્ધિ અને 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. આને ભેગા કર્યા અને 16 ને 7 22 થયા. પ્રકૃતિ છે એના ઉપર પ્રકૃતિ આવી 22 એટલે 23 તત્વ. ચેતન પુરુષ એ નિરંજન 24મું ગણ્યું. અને ઈશ્વર આ બધું શ્વાસથી ચાલે છે, સ્વરથી ચાલે છે. એમ કરીને ઈશ્વર પાછળથી મૂકવામાં આવ્યા સાંખ્યની અંદર. તો આને સાંખ્ય દર્શનની દરેક વાતને જાણનારા હતા. હું તમને કહું છું આ એટલા માટે કહું છું કે એક દર્શનની અંદર હું આપ્યું છે, ખાલી ઉપર છેલ્લું કહું છું તો એ તો 6 દર્શનના જાણનાર હતા. આ બધા ત્યાં આવે છે પરમ ગુરુ આગળ, સામાન્ય નથી કોઈ. એટલે આને સમજશું. એટલે આપણે એક જ ચોપાઈ અત્યારે વિઠ્ઠલદાસની લીધી છે
વિઠ્ઠલદાસનું ચરિત્ર પણ આપણે વિશેષ સમજશું આપણે અગર સમય અહીંયા પૂરો થાય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, શ્રીમદ સાગર મહારાજ કી જય, રઘુરામ મહારાજ કી જય, વલધામ કી જય, દાસ મહારાજ કી જય. સત કેવલ સાહેબ.